ઓન કરીશ જો દેખાય છે બોલવાનું પણ ચાલુ થઈ ગયું જો ચારે બાજુ કેટલી સરસ લાઇટ થાય છે ને તમે જોઈ શકો છો જો ઉપર નીચે આજુબાજુ જો કેટલી સરસ લાઇટો થાય છે ને પૈડામાં પણ લાઇટ છે ઉપર પણ લાઇટો છે તમે જોઈ શકો છો હજી હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ વિવાસના બર્થડેમાં વિવાસના મામાએ વિવાસને કેટલી સરસ ગાડી આપી હતી તો હું તમને બતાવું છું આ વિડીયોમાં તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ આ ગાડીની કિંમત લગભગ 750 થી 800 ની વચ્ચે છે કારણ કે રિચાર્જેબલ ગાડી છે અને તમે દેખજો આખી ઉલટી થઈ જાય સીધી થાય આજુબાજુ ગોળ ઘૂમે લાઇટિંગ થાય તો હું તમને બતાવું છું તમે જોઈ શકો છો તો આ ગાડી છે વિવાસના મામાએ આપી હતી વિવાસના બર્થડે ઉપર તો તમે દેખી શકો છો જો અહીંયા લખેલું છે સ્ટન્ટ રોલિંગ કાર રિચાર્જેબલ આ રિચાર્જેબલ છે ગાડી હું તમને બતાવું છું ખોલીને કેવી ઘૂમે છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો અહીંયા તમને બતાવું છું એના જો અહીંયા આ રીતે રિમોટ આવે છે સાથે આ ગાડી આવી ગાડી છે કલરે પણ આવે છે ગ્રીન અહીંયા ટાયર છે જો અહીંયા લાઇટિંગ થાય છે તો ઉપર પણ લાઇટિંગ થાય છે ઉપર પણ ટાયર છે આ શેના માટેનું ટાયર છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો દેખાય છે આખી ગાડીનું જો આગલું ટાયર આ રીતે ગોળ ગોળ ભમે છે હું તમને બતાવું છું જો દેખાય 360 અંશ સ્ટન્ટ એટલે કે આ ચારે બાજુ ગોળ ફરે એવી ગાડી છે આ રહી તો જો રિચાર્જેબલ છે તો હવે તમને બતાવી જો અહીંયા લખેલું છે લાઇટિંગ એન્ડ સાઉન્ડ એ પણ જોડે આવેલું છે જો BMS બેટરી પણ છે એની અંદર તો તમને બતાવું છું આ બાજુ પણ જો ઇન્વેટ લખેલું હતું પછી ગાડી કીધે ચાલુ કરવાની એનું પણ આઈ થિંક લખેલું જ હશે આ જો અહીંયા તમને બતાવે છે પાવર કીધે ચાર્જિંગ કરવાનો ગાડી કીધે ઘૂમે છે જો બેટરીનું ને બધું બતાવે છે અહીંયા આમાં તો પાવર આવે છે જે રિમોટ હોય એની અંદર પાવર આવે છે પણ આમાં રિચાર્જેબલ બેટરી આવે છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો અહીંયા કિંમત લખેલી છે 849 પણ લગભગ 750 ની આજુબાજુ પડી હતી તમે દેખી શકો છો આ લખેલું છે સ્ટન્ટ રોલિંગ કાર તો આ ઓનલાઈન પણ મળે છે હવે તમને ખોલીને બતાવું છું આ ગાડી કેવી છે જો ઉપરથી કેવી સરસ લાગે છે ને હવે તમને ખોલીને બતાવું છું આઈ થિંક અહીંયાથી ખુલે છે હા અહીંયાથી જ ખુલે છે તો જો હવે હું ગાડી કાઢું છું બહાર તમે જોઈ શકો છો એનો જો એક રિમોટ આવે છે અને આવી ગાડી આવે છે ફ્રેન્ડ મેં તમને જે વાત કરી હતી ને આ ગાડીની અંદર જે બેટરી આવે છે આ બેટરી ચાર્જ કરવા માટેની પિન છે તમે જોઈ શકો છો આ પિન તો તમને ખબર છે આપણા મોબાઈલમાં જે એડેપ્ટર હોય ને એની અંદર લાગી જાય છે તો જો કેટલી સરસ પિન આપેલી છે ને પિને પણ છે અને તમને બતાવું છું એક આ રિમોટ છે તમે જોઈ શકો છો આ રિમોટની અંદર પાવર આવે છે જો તમને ખોલીને બતાવો આઈ થિંક ખુલ્લું હોય તો ના અહીંયા મારેલું છે એટલે ખુલી શકશે નહીં અહીંયા બે પાવર આવે છે જો અહીંયાથી ચાલુ કરવાનું હોય છે તો તમે દેખી શકો છો વચ્ચે લાઇટ પણ થાય છે જો ગમે તે સીધ દબાવો તો ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય છે આ પણ વચ્ચે સ્વિચ જ છે જો ઊંચું નીચું કરો ને તો પણ આ ગાડી થશે પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો રિમોટનો પણ કેટલું એક આ એન્ટીના આપણે કહીએ છીએ એન્ટીના પણ કેટલું લાંબુ હતું તો હવે ગાડી હું ચાલુ કરું છું તમે વિડીયોમાં બને રહેજો હું તમને બતાવીશ ગાડી કેવી ઘૂમે છે જો તમે જોઈ શકો છો નીચે આની અંદર પણ આ ખોલવાનું આવે છે આની અંદર બેટરી આવે છે જો હું તમને બતાવું છું આ દેખાય છે અહીંયાથી ખોલીને બેટરી આવે છે ખુલવા તો હું તમને બતાવું છું ફ્રેન્ડ આ ખુલવા નથી આવતું જો અહીંયા તમને દેખાય છે DC લખેલું છે ઓન અને ઓફની સ્વિચ છે તો જો એની જોડે આ કાણું દેખાય છે તો હું તમને બતાવું છું આ જે પેલું હતું ને કેબલ બતાવતો જો કેબલ અહીંયાથી અંદર જવાનું હોય નાખવાનું હોય છે તમને બતાવું છું જો આ અંદર નાખીને ચાર્જ થઈ જતી હશે લગભગ હા એ જ છે એનું જ છે જો થઈ ગયું ને અંદર જતું રહ્યું બરાબર આની અંદર કોઈ ખોલવાનું નથી આવતું આ તો ખાલી ફક્ત ડિઝાઇન આપેલી છે તો જો તમે દેખી શકો છો આ અંદર જતું રહ્યું કેબલ તો આ રીતે કેબલ આવે છે પછી આ કેબલ રહ્યો ને એ સીધો આમ આપણે જે મેં તમને વાત કરી એડેપ્ટરની અંદર ભરાઈ નાખો તો ચાર્જિંગ થઈ જાય છે તમે જોઈ શકો છો આમાં કોઈ બેટરી ખોલવાનું આવતું નથી જો આ રીતે કેબલ એકલો જ આવે છે ફક્ત પછી અહીંયાથી ચાલુ કરવાનું આવે છે તો હવે હું તમને ચાલુ કરીને બતાવું છું તમે વિડીયોમાં બને રહેજો જો અહીંયાથી કાઢ્યું હતું ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અત્યારથી જ આ વળી જાય છે તમે દેખી શકો છો જો ચારે બાજુ ગોળ ઘૂમે છે જો થઈ ગયું ને ચારે બાજુ ગોળ આ રીતે ઘૂમતું હોય છે તો તમને ખબર પડી કે ગાડી પણ એ પ્રમાણેની જ હોવી જોઈએ તો હવે હું તમને ચાલુ કરીને બતાવું છું તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ મેં તમને સ્વિચ બતાવી હતી જો હજી ફરીથી તમને સ્વિચ બતાવી નાખું છું અહીંયા એક સ્વિચ આવે છે આ ઓફ છે ઓન કરીશ જો દેખાય છે બોલવાનું પણ ચાલુ થઈ ગયું જો ચારે બાજુ કેટલી સરસ લાઇટ થાય છે ને તમે જોઈ શકો છો જો ઉપર નીચે આજુબાજુ જો કેટલી સરસ લાઇટો થાય છે ને પૈડામાં પણ લાઇટ છે ઉપર પણ લાઇટો છે તમે જોઈ શકો છો હજી તો ખાલી ફક્ત ચાલુ જ કરી છે તો જો કેવો સાઉન્ડ આવે છે અને ચારે બાજુ કેવી લાઇટો ચાલુ થઈ ગઈ છે જો કેટલી સરસ લાગે છે ને ગાડી તો હું તમને ચાલુ અવાજ એડારીને બતાવું છું તમે જોઈ શકશો કે ગાડી કેવી ચાલે છે
જો ફ્રેન્ડ મેં રિમોટ હાથમાં લઈ લીધું. હવે તમને બતાવું છું. આ ગાડી છે, જો ગઈ ને આગળ ગઈ. જો તમને પાછળ જતાં બતાવું છું. આગળ જાય આમથી આમ કરીએ, આ રિમોટનું આ દબાવીએ તો આગળ જાય. જો આગળ ગઈ ને આ દબાવીએ એટલે પાછળ આવે, એ પ્રમાણેની ગાડી છે. તો આ દબાઈ તો શું થાય છે? ઓહો, જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આખી ગાડી કેવી ઊંધી સીધી થાય છે. ચારે બાજુથી ઊંધી સીધી તમે જોઈ શકો છો. જો હવે આ દબાઈશ તો એની વિરુદ્ધ દિશામાં આઈ થિંક થશે. આ એની વિરુદ્ધ દિશામાં પણ થાય છે. જો હવે આટલું રાખ્યું ને તો એ ગાડી ચાલશે. આ ચાલી ગઈ. જો એટલું રાખ્યું તો પાછું સીધી થઈ ગઈ, તમે જોઈ શકો છો. આ વચ્ચેથી પણ આગળ પાછળ જાય છે. જો ફ્રેન્ડ આખી ગાડી ઊંધી ઊંધી થઈ જાય છે. જો મેં કશું કર્યું નથી તો ઓટોમેટિક જો થાય છે ને, તમે જોઈ શકો છો. જો કેટલી સરસ ગાડી છે ને. જો ઉપરનું કેવું ગોળ ગોળ ઘૂમે છે. જો તમને સ્ટન્ટ કરતાં બતાવે છે ગાડી. જો ઊંધી થઈ ગઈ ને ઓટોમેટિક પાછી સીધી પણ થઈ જશે, ઊંધી પણ થઈ જશે. જો સ્ટન્ટ કરતાં કેટલા સરસ કરે છે ને. જો પછી તમે આ દબાઈ નાખશો એટલે ઓટોમેટિક પાછી બંધ થઈ જશે. જો ઊંધી થઈ ગઈ ને તો હું ગાડીને સીધી કરું છું. આ મારું જોડે રિમોટ રહ્યું. હવે હું ખાલી આગળ ચલાવીશ તો કદાચ સીધી થઈ જશે. જો આમ કરીશ તો એટલે જો ઓટોમેટિક આ દબાવીશ એટલે સીધી થઈ જશે, તમે જોઈ શકો છો. પછી આ દબાવીશ એટલે એની રીતે ઓટોમેટિક સીધી થઈ. આપણે ગાડી સીધી કરવાની કોઈ જરૂરત જ નથી, તમે જોઈ શકો છો. એટલી સરસ ગાડી છે ને. જો હું આગળ જઈશ આગળ જશે, પાછળ જવા તો પાછળ જવા દેશે. પછી વચ્ચે દબાવીશ ને તો તમને ખબર પડી કે અમને ગોળાને ડાન્સ પણ કરવા લાગશે. જો કેટલી સ્ટ્રોંગ ગાડી છે, તમે જોઈ શકો છો. ટાયર પણ જો નીચે પણ ટાયર છે, ચારે બાજુ ટાયર હલે છે. હું તમને હાથમાં લઈને પણ બતાવું છું. અને ટાયર કઈ બાજુ હલે છે. જો આ ગાડી છે, જો આ ગાડી છે. હવે એના ટાયર તમને બતાવું છું. હાથમાં આ પણ હલે છે લગભગ. જો આ ટાયર જ છે, નીચે પણ ટાયર છે, તમે જોઈ શકશો. જો અહીંયા મેં ઉપર મૂકીને બેડ ઉપર તો પણ ચાલશે. જો ગઈ ને આગળ અહીંયા પાછળ જો આ દબાઈશ ને એટલે એના સ્ટન્ટો પણ કરવાનું ચાલુ કરી નાખશે, તમે જોઈ શકો છો. જો એના સ્ટન્ટો પણ કરવાનું ચાલુ કરી નાખી હતી. ગાડી પડી જવાની હતી, સોલેડ બચી ગઈ મારા પગથી. તમે જોઈ શકો છો. જો મેં મારા પગ ના મૂક્યો તો ગાડી નીચે પડી જાત. ફ્રેન્ડ કેવી લાગી તમને, તમે દેખી શકો છો. જો નીચેથી તમને બતાવું છું. ચારે બાજુ આ રીતે લાઇટો થતી હોય છે. આ બેટરીવાળી છે, આમાં બેટરી હોય છે. ફ્રેન્ડ તમને કેવી લાગી મારી ગાડી, તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.